કાલે સત્સંગ ચલાવ્યો તો એમાં તમે શું સમજ્યા? કાલે જે આપણો સત્સંગ ચાલ્યો ને એમ અખંડ હું અને મેની હું એ તમે સમજ્યા બરાબર? એટલે શરૂઆતની અંદર ઊભો કરવો પડે, પછી જેમ જેમ સાધના વધતી જાય તેમ તેમ એ રિયલ ઊભો થતો જાય. બરાબર? જો કાલે જે વિષય ચાલ્યો છે એની અંદર હું જે છે હું એને આપણા વેદાંતની ભાષાની અંદર હુંનું આત્મરૂપ આપ્યું છે. અને તમને પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે ધારો કે જે કૃષ્ણમૂર્તિ હોય, રોબર્ટ અલ્બર્ટન હોય, ઓસ્પેન્સ્કી હોય, તો એને અહંકારને હું કીધું છે. એને અહંકારને હું કીધું છે. અહીંયા સ્વ શબ્દ જે વપરાય છે અહંકારને અનુલક્ષીને વપરાય છે. ત્યારે આપણા ઉપનિષદની અંદર સ્વનો અર્થ જે છે એ આત્મતત્વને અનુલક્ષીને વપરાયો છે. એટલે આની અંદર આપણે હંમેશા ધ્યાન દેવાનું કે જ્યાં જ્યાં સ્વ શબ્દ આવે તો ત્યાં આપણે અહંકાર જ સમજવાનો છે, એમાં આત્મતત્વ નથી સમજવાનો, કે જેથી તમારી અંદર કોઈ ભૂલો ન થાય. બરાબર? એટલે હવે તમને સમજાયું કે જેમ ચૈતન્ય દેવ છે એ અખંડ વ્યાપીને રહેલો છે, એની અંદર કોઈ પણ ફેરફાર થયા વગર એની હાજરીથી જ પ્રકૃતિની અંદર ફેરફાર થાય છે. પણ ઓલો તો જેમને તેમ છે, અસંગ છે, એ તાદાત્મ્ય પણ થયો નથી, અસંગ જ છે એમ. બરાબર? અને પ્રકૃતિ છે એ નિષ્ક્રિય છે, અને પ્રકૃતિની અંદર રજોગુણ, તમોગુણ, સત્વગુણના માધ્યમ દ્વારા એની અંદર 3 ગુણોમાં રમીને એ ગતિમાન છે એમ. પણ ગતિમાન ચૈતન્યના આધારે છે. પણ જો ચૈતન્યનો આધાર ના હોય તો એની અંદર ગતિ નથી, એ નિષ્ક્રિય છે. બીજું એક છે કે ધારો કે ચૈતન્યના આધારે પ્રકૃતિ જો સક્રિય થતી હોય એમ, તો એની અંદર જે ડેટા હોય એ પ્રમાણિત થતી હોય. અંદર જે ડેટા ન હોય તો એમાં કોઈ ફેરફાર નથી થતું. બરાબર? એટલે અહીંયા તમને કાલે સમજાવ્યું હતું કે જેમ એકોહમ બહુ શ્યામ એ આપણા ઉપનિષદોની અંદર સમજાવવામાં આવે છે કે ભાઈ એક છું અનેક થાઉં, અને એને ઈશ્વર કીધું એમ. પણ આપણે થોડા ઊંડાઈ જઈને આપણે જોઈએ કે ભાઈ એમાં એક છે ને અનેક થયો કેવી રીતે? જો ચૈતન્ય દેવ એક જ હોય તો અનેક કેવી રીતે થયો? અને જો અનેક થયો હોય તો એનો અર્થ એમ થયો કે એના ટુકડા થયા. બરાબર? તો અહીંયા એના ટુકડા નથી થયા અને છતાં અનેક રૂપે ભાસી રહ્યો છે. તો એનો મેઇન આધાર શું છે કે જેથી એ અનેક રૂપે ભાસે છે? તો તમને કાલે સમજાવ્યું હતું કે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની અંદર અનેક રૂપે જે અંતઃકરણ જે છે એ અંતઃકરણની અંદર એ અનેક રૂપે પ્રતિબિંબ ભાસ્યા છે. ચૈતન્ય દેવ અનેક રૂપે નથી થયો. અને જેમાં તમને દૃષ્ટાંત આપ્યું તો અરીસો, કે અરીસો એક હોય તો અરીસો જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણું કોઈ પ્રતિબિંબ નથી, આપણે જ છીએ. બરાબર? પણ જેવો અરીસો સામે મૂકાણો એટલે આપણું પ્રતિબિંબ પડે જ છે એમ. અને અરીસાની ઉપાધિએ પડે છે, અરીસો ન હોય તો નથી પડતો. પણ કોક તોફાની બાળક આવ્યું ને એને એક જ અરીસાના 100 ટુકડા કરી નાખ્યા અને 100 પ્રતિબિંબ પડ્યા. તો એ 100 પ્રતિબિંબ જે પડ્યા છે એ ઉપાધિને કારણે પડ્યા, કારણ કે એમાં 100 ટુકડા અરીસાના થયા છે એટલે 100 ભાઈસા. તો હવે આપણે એક હોય, આપણું પ્રતિબિંબ પણ જો એક જ હોય તો અનેકની ઉપાધિને કારણે અનેક રૂપે ભાસે છે. પણ અનેકની જો ઉપાધિ ન હોય તો એક જ ભાસે, અને આઈનાની ઉપાધિ ન હોય તો એકે નથી ભાસતું. આ તો બરાબર થઈ ગયું? તો એનો અર્થ એમ થયો કે ચૈતન્ય દેવમાં ટુકડા નથી. બરાબર? ચૈતન્ય દેવની અંદર સંકલ્પ પણ નથી કે એકોહમ બહુ શ્યામ થાય, પણ અનેકની ઉપાધિને કારણે અનેક રૂપે એ ભાસી રહ્યો છે. જો ઉપાધિ હટી જાય તો ચૈતન્ય સિવાય કંઈ જ નથી. બરાબર? બીજું એક છે કે ચૈતન્ય દેવ જે છે
એ અરીસો જે છે, અરીસાને આપણે આપણી તરફ મૂકીએ તો આપણું પ્રતિબિંબ પાડે, અરીસાને પેલી બાજુ ફેરવી દઈએ તો સામે જે દૃશ્ય છે એનું પ્રતિબિંબ પાડે. બરાબર? એટલે અરીસો જે છે એને જે દિશા આપો એનું એ પ્રતિબિંબ પાડે, પણ જે દિશા તમે એને ના આપો તો એના પ્રતિબિંબનો અભાવ છે. બરાબર? આપણે એમ સહેલાઈથી બોલી જઈએ છીએ કે ભાઈ પ્રેમ ગલી હતી સાંકડી વામે દો ન સમાય. તો સાચી વાત આ રીતે છે કે અરીસો જો આમ કરી દઈએ તો સામેનું દ્રશ્ય નથી દેખાતું, અને અરીસો જો એમ કરી દઈએ તો આપણું પ્રતિબિંબ નથી પડતું. બરાબર? એકનું જ પ્રતિબિંબ પાડે, અને જે અરીસાની સામે આવે એનું જ પડે, જે અરીસાની સામે ન હોય એનું પ્રતિબિંબ નથી પડતું. બરાબર? તો પ્રતિબિંબનો આધાર છે અરીસો. જો અરીસો ન હોય તો પ્રતિબિંબ નથી, બિંબ જ છે. તો હવે અનેક અંતઃકરણની અંદર અનેક પ્રતિબિંબો પડ્યા, એ પ્રતિબિંબની અંદર એ વિભાજન નથી. છે તમે જ આ દિશામાં દેખાવ છો, તમે જ બીજા કટકામાં પણ દેખાવ છો, તમે 100 કટકાની અંદર તમારું જ પ્રતિબિંબ છે, તો એ પ્રતિબિંબની અંદર તમારું જ જો પ્રતિબિંબ હોય તો આપણે અનેક શબ્દ કેવી રીતે વાપરી શકશો? આ તમને જે સમજાય છે સમજજો કે અનેક આપણે કેવી રીતે વાપરી શકશું. તો એનો અર્થ એમ થયો કે અનંત અરીસા હોય ને એના અનંતની અંદર આપણું અનંત પ્રતિબિંબ પડે છે, પણ આપણે એક છે તો આ પ્રતિબિંબ બધાની અંદર જે પડે છે આપણું એકનું જ પડે છે, એમાં કોઈ બીજાનું પ્રતિબિંબ નથી, એ હકીકત છે. બરાબર? તો આ બધાની અંદર જે પ્રતિબિંબ પડે છે જે ચૈતન્ય દેવનું, એનું નામ છે હું, જેને રિયલ આઈ કહેવામાં આવે છે, જેને તમે દ્રષ્ટા કહો, જેને તમે સાક્ષી કહો. અંતઃકરણની ઉપાધિને કારણે વિશેષ રૂપે સ્ફુરણ થયું અને હું શબ્દનો આપણે ઉપયોગ કર્યો, પણ જો ઉપાધિ ન હોય તો હું નથી, ખાલી છૂટ છે. બરાબર? હવે જોજો, અંતઃકરણના દરેક અનંત અંતઃકરણની અંદર આપણું પોતાનું જ પ્રતિબિંબ પડે છે, છતાં એની અંદર વિભાજન કેમ દેખાય છે? તો કે જે અરીસો આમ છે એમાં તો તમારું જ પ્રતિબિંબ બતાવશે, પણ જે અરીસો આમ થઈ ગયો તો હવે એ પ્રતિબિંબ કોનું પાડશે? સામેનું. બરાબર? તો જોજો, આ જ અંતઃકરણની અંદર આમ વૃત્તિને લઈ આવો છો તો તમારા આત્મદેવનો સ્વભાવને પ્રગટ કરે છે, અને જેવો તમે અરીસો આમ લઈ લ્યો છો તો જે જગતની અંદર નામ અને રૂપવાળું જે પરિબળ છે એનું એ પ્રતિબિંબ પાડે છે. બરાબર? પ્રતિબિંબ જે આમાં જુદું પડ્યું એમાં તમારું ભાન હોવું જોઈએ કે મારો એનો આમ ફર્યો એટલે એને નામ અને રૂપ આકારવાળા ગુણધર્મવાળાનું એણે પ્રતિબિંબ પાડ્યું, પણ હકીકતમાં અરીસો જે છે એ તો નિર્દોષ છે, એનું કામ છે ખાલી પ્રતિબિંબ પાડવું. બરાબર? અને પ્રતિબિંબ પાડીને આપણને જાણ કરે છે કે આ પ્રતિબિંબને તમે અરીસો આમ કર્યો તો નામ અને રૂપ એટલે પ્રકૃતિનો જે સ્વભાવ છે એ સ્વભાવને અંદર પ્રગટ કર્યો. આમ લઈ આવ્યો તો આત્માના સ્વભાવને પ્રગટ કર્યો, તમે આમ કર્યો તો એને નામરૂપવાળી જે પ્રકૃતિ છે એના સ્વભાવનું, એના ગુણનું તમારી અંદર પ્રતિબિંબ પાડ્યું, એના સ્વભાવનું પ્રતિબિંબ પડ્યું. બરાબર? દરેક વ્યક્તિની અંદર વિભાજન છે એનું એક કારણ છે કે જેમ આપણે એમ કહીએ કે ટેપ છે એનું મટીરિયલ્સ પણ એક છે, કેસેટ છે એનું મટીરિયલ્સ પણ એક જ છે. કેસેટ હંમેશા કોરી હોય, પણ જેને જે ઉતારવું હોય ને એમાં જે સાંભળવું હોય એ પ્રમાણે કેસેટની અંદર કોકના ડેટાની અંદર ફિલ્મી ગીત છે, તો કોઈના ડેટાની અંદર ભજન છે, તો કોઈના ડેટાની અંદર સત્સંગ છે, કોઈના ડેટાની અંદર ગાળાગાળી પણ છે. બરાબર? તો હવે કેસેટનું જે મટીરિયલ્સ છે એ તો બધાનું એક જ છે, પણ છતાં અંદર જે ઉતરું છે એની અંદર જુદું જુદું છે. એટલે ભેદરેખા પડાવે છે કોણ? તો કે કેસેટ નથી પડાવતી, પણ કેસેટની અંદર જે ઉતારેલું જે પરિબળ છે એણે વિભાજન કર્યું. આપણે શું કીધું? આ ભજનની છે, આ સત્સંગની છે, આ ફિલ્મી ગીતની છે, આ પ્રવચનની છે, ભાઈ આ ગાળાગાળીની છે, એમ આપણે કહીએ છીએ. બરાબર? પણ હકીકતમાં એ જુદી કેસેટ કયા દૃષ્ટિકોણે પડી?
તો અંદર જે ઉતારેલું છે ને એના દૃષ્ટિકોણે જુદી પડી, પણ તત્વની દૃષ્ટિએ જો તો એ જુદું નથી, એક જ છે. બરાબર. તો હવે તમે જોજો, અહીંયા કહેવામાં એવું આવે છે કે આપણી બેહોશી એ છે, આપણો આઈનો આમ છે, આમ નથી, આપણો આઈનો આમ છે. હવે આપણો આઈનો જો આમ હોય તો એની અંદર ઘટના એવી રીતે ઘટે છે કે વિશેષ પ્રકાશ તો ચૈતન્ય દેવનો જ છે. બરાબર. પણ એ પ્રકાશની અંદર જે કંઈ દેખાય છે ને એનો અધ્યારોપ આપણે આપણી અંદર કરીએ છીએ, એનો અધ્યારોપ આપણી અંદર કરીએ છીએ. અને શેને લીધે કરીએ છીએ? તો આપણી અંદર આપણા નિજી સ્વરૂપનું અજ્ઞાન છે, આપણું જે નિજી સ્વરૂપ છે એનું અજ્ઞાન છે. બરાબર. એટલે આપણે એમ કહીએ છીએ કે પક્ષી હોય, શ્વાન હોય, એને અરીસાની સામે તમે મૂકો તો એને એ બીજો દેખાય છે, એને એ બીજો દેખાય છે. હકીકતની અંદર રૂમની અંદર એક પક્ષી સિવાય કાંઈ છે જ નહીં, અરીસાની અંદર એનું પ્રતિબિંબ પડે છે અને ચકલીને એમ લાગે છે કે સામે બીજી ચકલી છે, કૂતરાને એમ લાગે છે કે સામે બીજું કૂતરું છે. બરાબર. અને એ જે એક્શન કરે એનું પ્રતિબિંબની અંદર એક્શન થાય એટલે એને એ મારવા, ચાંચ મારવા તૈયાર થાય, કાં કૂતરું ભસવા તૈયાર થાય અને એની સાથે સંઘર્ષ કરે છે, છેલ્લે મરી જાય છે, આપણને ખબર પડે છે. બરાબર. જેનો એનો આમ છે, આમ નથી. તો આમ જે છે એની અંદર અધ્યારોપ કરાયેલો કયો હું છે? તો આપણે એમ કહ્યું કે ભાઈ નામ અને રૂપવાળો જે હું છે એ આની અંદર આમ રીસો છે, એટલે એની અંદર અધ્યારોપ એ થયો છે. અને આ અહંકાર બનેલો કેનો છે? તો આપણે એમ કહ્યું કે ભાઈ સમાજનો પણ એક ઢાંચો છે, ધર્મનો પણ એક ઢાંચો છે. અને જેને કંઈ જે અનુભવ હોય, જેનો સંગ હોય, જ્યાં એનું સ્થાન હોય, જ્યાં એની રહેણી કહેણી હોય, જે એની જાતિ હોય, તો એના બધાના સંસ્કારોનો બનેલો આ અહંકાર છે. અને આ અહંકાર બહુરૂપી છે, પેલો મૂળ રૂપમાં છે અને આ જે હું છે એ બહુરૂપી છે. એ ક્ષણે 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 બદલાતો રહે છે, એનું બદલાવટ છે. એક ક્ષણની અંદર એક વિચારને પ્રગટ કરે તો એ ધર્મનો વિચાર પણ હોય ને સમાજનો પણ હોય, અનુભવમાંથી જે જ્ઞાન અંદર પ્રગટ થયું હોય તો એનો પણ એ હોય. બરાબર. તો એક ક્ષણની અંદર એ અનેક રૂપ ઊભા કરીને આપણને છેતરી રહ્યો છે, વિભાજન પાડી રહ્યો છે. અને આ બીજો છે એવા જ્ઞાનની અંદર આપણે સંઘર્ષ વરી રહ્યા છે, લડી રહ્યા છે અને મરી રહ્યા છે. બરાબર. આમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ માયા છે, પણ માયા એવી કોને? એમ તો કે આમ અરીસો નથી અને અરીસો આમ જ છે, તો આ મારું, આ તારું, બસ આ મારું અને તારા એ વિભાજન પાડ્યું. અને એ જ માયાએ શું કર્યું? એમ તો આપણે કહ્યું ભાઈ આ માયામાં ભલભલા ભરમાણા. એમ તો માયામાં ભલભલા ભરમાણા ક્યારે? કે જેને એની રિયાલિટી એને ખબર ન પડી. તો જો એના નિજી સ્વરૂપનું ભાન થાય તો આમાં એને ભરમાવા જેવું લાગતું જ નથી, કારણ કે એને રિયાલિટી ખબર પડી. ભાઈ આની કેસેટમાં આમ છે, આની કેસેટમાં આ છે, આના કેસેટમાં ઉતારેલું છે, પણ મૂળ કેસેટ તો ઓરિજિનલ ફોર્મની અંદર જુઓ તો બધા એક જ મટિરિયલ્સની જો બની હોય તો વિભાજન એમાં પણ નથી. બરાબર. બીજું એક છે કે જે આ મારીસો આપણે લઈ જવો છે એના હુંને મૂળભૂત સ્વરૂપમાં આપણે સ્થિર કરવું છે. અને અહીંયા ખંડ ખંડવાળો જે હું છે એને આપણે કાપવો છે. તો એ કપાય કઈ રીતે? એમ તો એ કેમ કે છે સાધન તો આ છે. બરાબર. અને સાધનની સાથે સાથે આપણો આધાર જે છે એની દૃષ્ટિ આપણને સંત આપે છે કે ભાઈ તારું મૂળભૂત સ્વરૂપ એમ નથી, આઈનો ફેરવ આમ, અને ફેરવને તું જો તો તારો સ્વભાવ શું છે. બરાબર. તુલસીદાસને એમ કીધું ઉલટ જઈપો રામ. એમણે ખરેખર ઉલટનો અર્થ શું થાય? તો કે એણે ખાલી એનો પોતાનો અરીસો ફેરવી દીધો છે, એને રામ મુખે કર્યો છે. જેમ તમને કહ્યું ને કે જ્ઞાનેશ્વરે એમ કહ્યું કે શાસ્ત્ર ઊભા બાર. બરાબર. શાસ્ત્ર ઊભા બાર એમ કેમ કીધું? તો કે ભાઈ આમ મેં મારો અરીસો કર્યો તો મારી અંદર એનો પ્રવેશ થઈ શકે એમ જ નથી, શબ્દનો કોઈ કાળે પ્રવેશ થઈ શકે એમ નથી. બરાબર. રૂપનોય પ્રવેશ થઈ શકે એમ નથી,
સંવેદનાની અંદર પ્રવેશ થઈ શકે એમ નથી, એ એને ભાન થયું. પણ આપણો રિસોર્ટ જો આમ જ હોય તો બધા અનુભવો એમાં થઈ શકે એમ છે, બરાબર. તો અહીંયા એમ કીધું કે એ દ્રષ્ટિ જે છે, જે આપણું સાધન છે, જે આપણી વૃત્તિ છે, એટલે તાદાત્મ્ય કોને જોડે કર્યું છે? તો આપણે કહીએ કે જો રીસો આમ હોય તો સામેથી જે આવેલું પરિબળ છે અને એનો બનેલો જે હું છે એ ખંડવાળા હુંની સાથે એનું તાદાત્મ્ય છે, બરાબર. હવે આ તાદાત્મ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી એના મૂળભૂત સ્વભાવમાં એ જઈ ન શકે, એ જુદું જ પડે એમ, બરાબર. તો કાલે તમને સમજાવ્યું હતું કે બધા પાના છે એની અંદર અધ્યાત્મમાં જેને પ્રવેશ કરવો હોય, કયા અંતઃકરણની તાકાત છે કે આમાંથી વૃત્તિને આત્મ સાથે જોડે, તો ન તો ચોખટનું પાનું કરી શકે, ન મૂવિંગનું પાનું કરી શકે, ન ફૂલીનું પાનું કરી શકે, પણ પ્રથમ જોઈએ આપણને લાલનું પાનું, બરાબર. અને લાલના પાનમાં એ રાણી જોઈએ છે, રાણી રસ ધરાવનારી છે. જો એ સત્સંગમાં રસ ધરાવે, જો સત્સંગમાંથી એ સાચો રસ ધરાવીને માર્ગદર્શન દે અને એને પ્રેક્ટિકલમાં જો એ ઉતારે તો એની અંદર એ રાજાને પ્રગટ કરાવે. કેમ? તો જ્યાં સુધી આપણી દૃષ્ટિથી આપણે આપણા દર્શનમાંથી આપણે જો એ જ્ઞાન ન લીધું હોય પ્રકૃતિનો, તો એ આત્મતત્વ તરફ ન જઈ શકે, બરાબર. એની અંદર પીડા ન થાય કે અત્યાર સુધીનું આપણે જે જીવન જીવ્યું છે એ યથાર્થ છે કે નહીં, એમ ન સમજી શકે, બરાબર. તો આ જે રાણી છે એ રસ ધરાવે છે. એના રસમાં બે વસ્તુ છે, કાં તો એ બહિર્મુખે રસ ધરાવી દે, બરાબર, અને કાં એને સત્સંગ મળે તો એ અંતર્મુખે રસ ધરાવે. રસ તો બે બાજુ હોય છે, બરાબર. હવે એને આમ અંદર લેવી હોય તો એને દ્રષ્ટિ જોઈએ, બરાબર. આમ તો દ્રષ્ટિ આપણી પાસે જન્મતાની સાથે જ આપણને બધાએ જ્ઞાન આપીને આપણને બહિર્મુખે કરી દીધા છે. એ અબાઉન્ટન થઈ શકે એમ જલ્દી નથી એમ, બરાબર. તો જેમ તમને કહ્યું કે ગુરુએ દૃષ્ટિ આપી અને સમષ્ટિની અંદર પ્રભાવસિંહ છે એ પ્રસંગ ઘડ્યા, એટલે આઘાત આપ્યો એને. બે કામ થયું, એકે આપણને દૃષ્ટિ આપી અને પ્રભાવસિંહે આપણી સામે પ્રસંગ ઘડી દીધો આઘાતનો, બરાબર. આ બે છે આપણી સામે કે એકે કૃપા કરી દૃષ્ટિ આપી દીધી, સમષ્ટિએ પણ કૃપા કરી એને પ્રસંગ ઘડી દીધો એમ. પણ એ પ્રસંગ ઘડ્યા પછી આઘાત તો આપણને આપે છે, પણ તમે જોજો એ દૃષ્ટિનો જો આપણે ઉપયોગ ન કરીએ અને જે મેની હું છે એનો જો આપણે આમાં લઈ આવીએ આપણે, તો આપણને બધાને ખબર છે કે સ્મશાને જઈએ છીએ વૈરાગ તો આવે છે, બોલીએ પણ છે કંઈ લઈ જવું નથી આમ, અને જેવા ઘરે આવે છે તો આપણો મૂળભૂત સ્વભાવ પ્રગટ થઈ જાય છે, બરાબર. જો આપણો અહંકાર ક્યાંય પોષાણો ન હોય અને અહંકારે કોઈ ઘા માર્યો હોય અથવા આપણું અપમાન કોકે કરી નાખ્યું હોય તો એ વખતે વૈરાગ આવે છે અને આપણે એમ કહે છે કે સંબંધમાંય કંઈ લેવા દેવા જેવું નથી એમ, બરાબર. આના કરતાં તો ન હોય તો સારું એમ. તો એ અનેક હુંમાંથી આ વિચારની ધારા તો હાલી આવી, પણ એ ધારા કેવી છે તો કે નપુસક છે. એ તમને પ્રેક્ટિકલમાં ન લઈ આવે, એ તમને સાધના ન કરાવે, બરાબર. તો સાધના એ કરાવતું નથી, પણ એ પીડાને વધારવા માટે જ્યારે આ લાલની રાણી તૈયાર થઈ જાય અને એ એમ કે ભાઈ ખરેખર જો આપણું કંઈ જ હોય નહીં તો આપણું જે છે એની તરફ આપણી ગતિ કરવી જોઈએ, આની સાથે આપણે આપણી ઉર્જાને વ્યય ન કરવો જોઈએ, બરાબર. તો કાલે તમને સમજાવ્યું હતું કે પ્રસૂતિની જે પીડા છે એની અંદર તમને ખબર હોય તો જેમ ગર્ભધારણ નારી કરે અને ગર્ભધારણ કર્યા પછી નારી જે ગર્ભને પોષણ આપે છે એ પોષણની અંદર આપણને બધાને ખબર છે કે એને કયું પોષણમાં કયો એને અન્નનો ખોરાક આપવો એ એને ખબર છે, એને કયા ભાવોથી એને પોષણ આપવું એ એને કહેવામાં આવે છે, કયા વિચારો કરવા
એ એને કહેવામાં આવે છે. કઈ પ્રવૃત્તિ કરવી, કઈ પ્રવૃત્તિ ન કરવી, કોના સંઘમાં રહેવું, કોના સંઘમાં ન રહેવું, કઈ ધારામાં વહેવું, એ નારી જેના ગર્ભની અંદર બાળક ધારણ થાય છે એને 9 માસ સુધી આ ચેતવણી આપવામાં આવે છે. અને જો એ નારી એને પોતાના પ્રેક્ટિકલ જીવનની અંદર એ ધારાઓને એ લઈ લે અને એનાથી જ જો એને પોષણ આપે તો બાળક 9 માસની અંદર એણે જે ભાવો, જે વિચારો, જે આહારો લીધા છે તો આપણને ખબર પડે છે કે એક સ્થૂલ આહાર છે જેનાથી એની બોડી બને છે, એક સૂક્ષ્મ આહાર છે કે જેની અંદર ભાવ, વિચારો એ બધું એને મળે છે અને એ રીતે સર્જન થઈને બહાર આવે છે. બરાબર. પણ 9 માસ સુધી એ પ્રેઝન્ટ મોમેન્ટમાં જ નારી છે. તમે જોજો કે એ બાળકની સ્મૃતિને ખોતી નથી. તમે જોજો જ્યારથી એને ધારણ થાય છે, જ્યારથી એને ડૉક્ટર કહેવામાં આવે છે કે તમારી અગર્ભની અંદર બાળક રહ્યું છે, ત્યારથી નારી જાગતી, સૂતી, એનું સતત સુરતા કેમાં રમે છે તો કે બાળકમાં, આહારમાં, વિચારમાં, ભાવોમાં, સંઘમાં, ચાલવા, મૂકવામાં, સૂવામાં, એ બધામાં એ સજાગ રહે છે. કેમ? તો એના બાળકને કોઈ હાનિ ન થઈ જાય. બરાબર. જેમ નારી ગર્ભધારણ કર્યા પછી 9 માસ સુધી જેટલો ખ્યાલ એ રાખે છે તો જે ગુરુએ એના સાધકના અંતઃકરણની અંદર એને તારક મંત્રના માધ્યમ દ્વારા, જ્ઞાનના માધ્યમ દ્વારા એના અંતઃકરણની અંદર જે જ્ઞાનાગ્નિનો ગર્ભ નાખ્યો છે તો એનું પોષણ આપણે એવી રીતે કરીએ છીએ જે રીતે નારી કરે છે. એ 9 માસ સતત એમાં સજાગ છે, એને કંઈ ન થઈ જાય, એને કંઈ નુકસાન ન થાય અને પૂરેપૂરું એનું સર્જન થાય. એની જેટલી જવાબદારી એ પોતે લે છે અને એમાં સજાગ થાય છે, એમ સાધક એને જે સંત જે માર્ગદર્શન આપે છે તો એ માર્ગદર્શન અનુસાર એની જે ચિનગારી એના હૃદયમાં ગઈ છે જ્ઞાનાગ્નિની, એનું એ પોષણ એવી રીતે એ આપે છે. એ તમારે વિચારવાનું છે. બીજું એક છે કે જેમ નારીને પ્રસૂતિની પીડા ઉપડે તો એને કઈ કઈ વસ્તુની સહાયકતાની જરૂર હોય છે. તો તમને કાલે મેં સમજાવ્યું હતું કે જો પીડા ધીમી હોય તો એને વેગ આપવા માટે એને ગરમાટો આપવામાં આવે. કેસરવાળું દૂધ છે, ગોળનો શીરો છે, ઇન્જેક્શન છે. જો એને શક્તિ ઓછી હોય તો એને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે તો એને શક્તિને પૂરક કરાવે છે. બરાબર. અને એને એમ કહેવામાં આવે છે નાકેથી શ્વાસ લેવો, નાકેથી શ્વાસને છોડવો. બરાબર. નાકેથી શ્વાસ લીધા પછી મુખેથી નહીં છોડવો કે જેથી દસ્યુ ભરાય નહીં. અને જો એ પાણીનો પરપોટો ભરાય અને ફૂટે તો સર્જનની શક્યતા રહી ગઈ. બરાબર. તો હવે તમે વિચાર કરો આ જે પ્રસંગે જે વિધિ વિધાન એની અંદર ઘટે છે એ સાધકે હૃદયની અંદર ગર્ભ ધારણ કર્યા પછી અને એ ગર્ભ ગુરુએ મૂકેલો છે. હવે એને સર્જન કરવું છે, એ બોધને સર્જન કરવું છે. તો આપણી આટલી કાળજી છે. જોજો તમે આ કાળજી રાખો છો. સત્સંગ લીધો હોય, સત્સંગ લીધા પછી આપણે ઘરે જઈએ છીએ તો એને પોષણ આપતી પ્રવૃત્તિ કરી છે. અહીંયા સત્સંગ શું કરે છે? જે ગર્ભ જ્ઞાનાગ્નિનો તમારી અંદર નાખ્યો છે એને પોષણ કયા માધ્યમ દ્વારા આપવામાં આવે છે? તો કે સત્સંગના માધ્યમ દ્વારા એને પોષણ આપવામાં આવે છે કે જેથી એ પોસાય. બરાબર. અને બીજું એક છે કે એણે જે દૃષ્ટિ આપી છે એ દૃષ્ટિ અનુસાર જ્યારે આપણે પ્રેક્ટિકલમાં ઉતરીએ તો એનો અવરોધક જે પરિબળ છે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, તો એને ખેરવવા માટેની એણે દૃષ્ટિ આપી છે. અને એ દૃષ્ટિ અનુસાર જો તમે ખેરવતા હો તો તમે સમજી લો કે જે સત્સંગમાંથી પોષણ મળ્યું છે એ તો એને મળે છે, પણ બીજી એકે એવી પ્રવૃત્તિ નથી કે જેની અંદર એનર્જીનો વ્યય થાય અને અવરોધક પરિબળ આ જ્ઞાનને બને. એમાં તમે સજાગ છો, એમાં તમે જાગરણ છે. તો જાગરણ હોય તો તમને ખ્યાલ આવે કે શબ્દના માધ્યમ દ્વારા, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા
સ્પર્શ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એવા કોઈ વિષયોની અંદર આસક્તિ ન આવી જાય અને એવી કોઈ દૃષ્ટિની અંદર નેગેટિવ થોટ ન આવી જાય, એની સાધક કાળજી રાખે તો સત્સંગમાંથી પોષણ મળે છે. અને એવું કોઈ નુકસાન ન કરી જાય આ ગર્ભને, તો એમાં તમે સજાગ હો તો એમ કહે છે કે પીડા વધે છે, નહીં તો નથી વધતી. પીડા છે ને તો વધે છે, અને વધે છે ત્યારે શું થાય છે તો કે એ જે રાણીએ જે પીડાનો જન્મ આપ્યો, જે વિષાદને જન્મ આપ્યો ને, એ જ આ લાલનો રાજા છે. અને આ લાલનો રાજા શું કરે તમને એમ, તો જેમ પીડા વધી ગઈ અને એ જે નારી છે એને પૂછો તમે કે હવે તારે કંઈ ખાવું છે, તારે સૂવું છે, અથવા તમે એને હાથ ફેરવો તો એ હાથને ખસેડી દે. એને સૂવાનું કહો એટલે કે હું સૂઈ નથી શકતી. એને ખાવાનું કહો તો મને અત્યારે નહીં ભાવે, મને વોમિટ થાય છે. બરાબર, એ કોઈ વસ્તુને એ સ્વીકારતી નથી નારી. પીડા જ્યારે ઉપડી ત્યારે કોઈ વસ્તુને સ્વીકારતી નથી, બધી વસ્તુનો અનાદર કરી દે છે. અને એને એવી પીડા છે કે જીવન અને મૃત્યુની વચ્ચે એ ઊભી રહી ગઈ છે. બરાબર, પણ એની અંદર એક આશાનું કિરણ એવું છે કે હું માં બનીશ. એક આશાનું કિરણ છે કે હું માં બનીશ. એમ એક આશાના કિરણના આધાર ઉપર એને અસહ્ય પીડા થાય છે, સામે મૃત્યુ ઊભું રહી જાય છે, છતાંય ડરતી નથી. કેમ તો કે એનું આશાનું જે કિરણ છે એ કિરણ એને આ સહન કરવાની શક્તિ આપી દે છે. આશાનું જે કિરણ છે એને આ સહન કરવાની શક્તિ આપી દે છે અને એ સર્જન કરે છે. બરાબર, તો અહીંયા અધ્યાત્મની અંદર આપણી સૂક્ષ્મ બોડી જે છે એને સમષ્ટિ ગમે એટલો આઘાત આપે, ગમે એવી પરિસ્થિતિ એની સામે એને મૂકવામાં આવે, પણ ગુરુ દ્રષ્ટિએ એક દ્રષ્ટિ આપી છે અને સાથે સાથે સાધકની અંદર એક આશાનું કિરણ છે. શું? મારી અંદર પરમાત્મા પ્રગટ થશે, થશે ને થશે. બરાબર, અને મારો ગુરુ મને સહાયક છે, એ મને ક્યાંય પડવા નહીં દે. અને ગુરુના શબ્દ અને ગુરુના આધાર ઉપર એની શ્રદ્ધા છે. એ શ્રદ્ધા થાય ગમે એવા વાવાઝોડાઓ આવે, વિષ પણ પીવડાવવામાં આવે, જેલમાં નાખી દેવામાં આવે, ભૂખા રાખવામાં આવે, પણ આવા જે ભક્તો છે, આવા જે સાધકો છે, એને તમે જુઓ તો ક્યારેય ગભરાયા નથી અને એણે બોધને જન્મ આપ્યો છે. બરાબર, તો જે વ્યવહારમાં છે, આપણી જે ગૃહસ્થીની અંદરથી આપણે જે રીતે વ્યવહારમાં પાસોન થઈ રહ્યા છે, એણે જ આપણને શાસ્ત્ર પ્રગટ કરાવ્યું છે, એણે જ એમાંથી બોધ આપ્યો છે. શાસ્ત્ર જીવનમાંથી ઊભા થયા છે. તો તમે જુઓ, એણે આપણને રસ્તો બતાવ્યો. સ્થૂળના સર્જન માટે તમે જે કંઈ કરી રહ્યા છો એ અધ્યાત્મના બોધને સર્જન કરવા માટે તમારે અંતઃકરણના માધ્યમ દ્વારા આ જ કરવું પડશે. અહીંયા શાસ્ત્રની જરૂર નથી, આ જ કરવું પડશે. બરાબર, તમારી વૃત્તિને દિગંબર કરવી પડશે, તમારી વૃત્તિને દિગંબર કરવી પડશે. તમારા અહંકારને સાવ નિષ્ક્રિય કરી દેવું પડશે. જેમ નારી નિષ્ક્રિય થઈ જાય છે, જેમ નારી દિગંબર થઈ જાય છે, જેમ ગર્ભ પાત્ર છે, એમ અંતઃકરણ પાત્ર છે. આપણું અંતઃકરણ છે, પાત્ર છે, તો જ તમે સંત સુધી ગયા છો અને તમે પાત્ર છો, તો જ એની જ્ઞાનાગ્નિની ચિનગારી તમારી અંદર નાખવામાં આવી છે. એમને એમ નખાતી નથી. બરાબર, તો પાત્રરૂપી હૃદય જે છે એ જે ગર્ભનું સ્વરૂપ છે એની અંદર જે ચિનગારી ગઈ છે એમ. બરાબર, અને એ ચિનગારી ગઈ ક્યારે અને પોષાણી ક્યારે? તો તમારો અહંકાર જે છે એને તમે નિષ્ક્રિય કરી દો અને ગુરુની શરણાગતિમાં તમે આવી જાઓ અને એ જે કરાવે એમ તમે જો કરો તો આ સમષ્ટિની અંદર પ્રારબ્ધ અનુસાર જે પ્રસંગો ઘડાય એની અંદર કામ થઈ શકે, નહીં તો ન થઈ શકે. બરાબર, એટલે બે સંયોગ એક પરિબળ તો છે, ત્રીજું આપણું પરિબળ હોવું જોઈએ. એક ગુરુ દ્રષ્ટિ છે, એક સમષ્ટિ આપેલો આઘાત છે. બરાબર, અને જો આપણને અસહ્ય પીડા થઈ હોય તો રાણી બીજા કેમાંય રસ ધરાવવા જાય તો આપણે એનો અનાદર કરવાના છે કે આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. બરાબર,
કારણ કે એને અસહ્ય પીડા છે. એ જેમ કોઈનો સ્પર્શે થવા દેવા માંગતી નથી, એમ આ સાધક છે એને બાહ્ય કોઈ પણ વસ્તુનો સ્પર્શ થવા નથી દેતો. બરાબર. અને જ્યારે આવી સ્થિતિ તમારી અંતઃકરણની આવે, અહંકાર પૂરેપૂરો નિષ્ક્રિય થઈ જાય અને વૃત્તિ દિગંબર થઈને ચૈતન્ય દેવની સાથે તાદાત્મ્ય થાય, તો એ તાદાત્મ્ય થયેલી જે વૃત્તિ છે એ આને પૂરેપૂરું પોષણ આપે છે. આત્મદેવને પૂરેપૂરું આ પોષણ આપે છે. અને થાય છે શું? તો કે વિશેષ રૂપે આ અંતઃકરણની અંદર જે અવરોધક પરિબળ છે એને દૂર કરી દે છે અને આપણું જે નિજી સ્વરૂપ છે એને એની અંદર પ્રગટ કરી દે છે. બરાબર. હવે તમે જોજો, સીધું તો ખાલી કઈ વસ્તુ થતી નથી. જેમ આપણે એમ કહીએ કે આકાશ વાદળોથી ઘેરાઈ ગયેલું હોય અને 3-4 દિવસ સુધી સૂર્યનો પ્રકાશ આપણી ઉપર આવતો ન હોય, તો આપણને બધાને ખબર છે કે ઢંકાયેલો સૂર્ય રોગચાળો ફેરવશે. ઢંકાયેલો સૂર્ય આની અંદર જીવાણુ પ્રગટ કરશે. બરાબર. તો વાતાવરણની અંદર જીવાણુ ઊભા થઈ જાય. આપણું જે આરોગ્ય છે એ પણ કથળી જાય છે. સૂર્યના આધાર ઉપર આપણું જીવન છે. તો અહીંયા એમ કહે છે કે એક વાદળું સહેજ પણ ખસે અને એમાંથી સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર આવી જાય તો આપણને જે આનંદ થઈ જાય છે, એવી જ રીતે સાધક જેમ જેમ એનું પોષણ આપતો જાય છે, અવરોધકને દૂર કરતો જાય છે, તેમ ધીમે ધીમે વિચારોના, ભાવોની વિકૃતિઓના વાદળો જેમ ખસતા જાય ને તેમ આત્મદેવ જે છે એ આપણા અંતઃકરણની અંદર શાંતિ, આનંદ, પ્રેમ, જ્ઞાનરૂપી દૃષ્ટિ, એના પ્રકાશની અંદર આપણી અંદર પડેલો જે વાસનાના બીજો છે એનું દર્શન એ બધું કરાવે છે. બરાબર. અને એ કરાવે છે ક્યારે? તો ત્યાં વિધિ વિધાન કંઈ નથી, ફક્ત એટલું છે કે એને જેની સાથે જોડવાનું છે, સત્સંગના માધ્યમ દ્વારા એને પોષણ આપવાનું છે અને એ પોષણમાંથી આપણે જે દૃષ્ટિ મળે છે એ દૃષ્ટિ પ્રમાણે એના પ્રકાશમાં આપણે જોવાનું છે. કરવાનું આટલું જ છે. બરાબર. આ મોટામાં મોટી વિધિ છે. અને બીજું છે કે સાધકની સાધના એ થાય છે કે પ્રકાશમાં જે જોવે છે એને જે બીજ દેખાય છે, આઘાત પ્રમાણે જે બીજ અંકુર ફોડે છે અને એ અંકુરની સાથે તમે તાદાત્મ્ય નથી થતા, તો એ અવરોધક હટે છે. અને એ અવરોધક જ્યારે હટે, જેમ આપણે એમ કહીએ કે પાન ખરે એટલે બીજું અંકુર ફૂટે, અહીંયા એમ કહે છે કે વાસનાનું એક બીજ જો ખરે તો આત્મતત્વનો બોધ છે ને એ અંકુર ત્યાં ફોડે. બરાબર. અને નવા પ્રકૃતિના જે રહસ્યો છે ને એ આપણને ખોલીને બતાવે. ત્યાં સુધી એ ન બતાવી શકે. બરાબર. તો આપણી અધૂરપ ક્યાં છે કે આપણા આખા 24 કલાકની અંદર રિયલ જે હું છે એ તરફ આપણો આઈનો થતો નથી. આપણો આઈનો આમને આમ જ રહી ગયો છે. બરાબર. ભલે સત્સંગમાં જાઓ, આઈનો આમ રાખીને જ તમે શ્રવણ કરતા હો તો તમને શું વળે? કારણ કે આઈના એ દરવાજો બંધ કર્યો, આઈના થકી આઈનો જ ઊંધો રાખ્યો છે, દરવાજો બંધ થાય છે. કેમ? તો મોટામાં મોટો અંધકાર રૂપ જે અહંકાર છે એ જ આડી દિવાલ લઈને બેઠો છે. અને એણે શું કર્યું? તો સત્સંગ નહીં થવા દીધો. બુદ્ધિએ શબ્દ લીધો, બુદ્ધિએ એના અર્થઘટન કર્યા, બુદ્ધિએ એની સરખામણીઓ કરી અને સરખામણી કરીને પોતાનું પોષણ કરીને હુંને પોષણ આપી દીધું. બરાબર. તો અહીંયા સત્સંગને બદલે શબ્દ, અર્થ, સંવેદના, અનુભવ એનો સંગ થઈ જાય છે. એટલે જે પોષણ પેલી ચિનગારીને, ગુરુ ચિનગારીને જે મળવું જોઈએ ને પોષણ નથી મળતું. બરાબર. એટલે એવી ઘણી કન્યાઓ છે જેને વડીલો એમ કહે કે આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, અને એ એમ કહે કે આ મારી જીવવાને સ્વાદ લાગતો નથી એટલે હું નહીં ખાઉં. તો આપણને બધાને ખબર છે કે બાળક
કઈ રીતે નબળું જન્મે છે અથવા બાળક અધૂરપમાં કેવી રીતે મરી જાય છે એ આપણને ખબર પડે છે, બરાબર. તો એવી રીતે અહીંયા પણ આપણને ખબર પડે છે કે આપણી સાધનાની શરૂઆત થતી કેમ નથી, આપણી પ્યાસમાં અધૂરપ કેમ છે. એમ તો કે સત્સંગમાંથી જે પોષણ આપવામાં આવતું હતું, બુદ્ધિ એનો અનાદર કર્યો છે. આ તે આડે બુદ્ધિ છે, અને બુદ્ધિ કઈ છે તો આપણી વાંચેલી, સમાજમાંથી આપેલી, ધર્મમાંથી આપેલી વસ્તુઓ છે. એ બધા એને પકડીને બુદ્ધિ ઊભી છે અને સરખામણી કરીને પેલા રિયલ જે શબ્દો આવે છે એને સ્વીકારતી નથી. એનું જ ધાર્યું, એની જ ચોઈસ અને એનું જ જે જ્ઞાન છે એને જ એ અપનાવે છે. સામેના જ્ઞાનને આવવા નથી દેતો. લાગે છે સત્સંગમાં આપણે, અને હકીકતમાં આપણે સત્સંગમાં નથી હોતા, બરાબર. તો અહીંયા શું કીધું કે જો લાલની રાણી હોય, એટલે જે વ્યક્તિ ખરેખર સજાગ છે, જેને પ્યાસ છે, જેને પરમાત્મા પ્રત્યેની જ પ્રીતિ છે અને જેને ખરેખર પરમાત્મા જ જોઈએ છે, તો એમ કહે છે કે એની પીડા એવી છે જેમ પ્રસૂતિની, જેમ જલમાંથી તમે માછલી કાઢો અને કેવી તરફડે છે, એમ જો સાધકની અંદર તરફડાટ હોય, એવી એની પીડા હોય, તો એ સર્જન કરી શકે નહીં તો બીજો ન કરી શકે, બરાબર. તો તમે જુઓ, જેમ સૂર્યનો વાંક આપણે ન કાઢી શકીએ, પંચમહાભૂતનો આપણે વાંક નથી કાઢી શકતા, અને વાંક નીકળે છે આપણો જ, કે ભાઈ આપણે જ પ્રકાશને ધારણ નથી કરતા, આપણે જ જલને ધારણ નથી કરતા, આપણે જ આ પૃથ્વી ઉપર ઊભા નથી રહેતા, અને આપણો અહંકાર આના પૃથ્વીથી ઊંચો ઉઠીને ઊભો થાય છે. તો નથી આ પંચમહાભૂતોનો વાંક, નથી આત્મતત્વનો વાંક, છે આપણી આ વૃત્તિનો વાંક. એણે જોડી છે જ ખોટા સ્થાન ઉપર, બરાબર. તો અહીંયા એમ કીધું કે પ્રેમ ગલી હતી સાંકડી, અર્થ એવો નીકળે છે કે વૃત્તિ તો એક છે, પણ કોની સાથે જોડાય છે અહીંયા ભાનમાં રહેવાનું છે, કે અહંકાર સાથે જોડાય છે કે પછી સાક્ષી કે દ્રષ્ટા સાથે જોડાય છે, એ તમારે જોવાનું છે. જેમ તમને અરીસાનો દાખલો આપીને અખંડ એક જ હું છે, બીજો હું છે જ નહીં, બરાબર. એવી રીતે તમને એક બધાને અનુભવ હોય કે સ્વપ્ન છે, સપનાનો તો અનુભવ છે ને બધા. સ્વપ્ન જે છે એ હિતા નામની એક નાની સી નાડીની અંદર એ સપનું આવે છે, બરાબર. તમે પલંગની અંદર એકલા સૂતા છો, ત્યાં કંઈ જ નથી, અને તમે ઊંઘમાં ગયા અને અહીંયા સ્વપ્નની અંદર તમારું શરીર પણ છે, બીજા સગા સંબંધીઓ પણ છે, સાથે સાથે ઘર પણ છે, પ્રકૃતિનું ઐશ્વર્ય પણ ત્યાં છે, અનેક વ્યક્તિઓ ત્યાં દેખાય છે. તમે એની સાથે વ્યવહાર પણ કરો છો કે નહીં? તમે વ્યવહારે કરો છો. વ્યવહારની અંદર સુખ દુઃખે થાય છે, સ્વપ્નની અંદર સુખ દુઃખે થાય છે, બરાબર. એ બધું થાય છે. તો પ્રશ્ન એ ઉઠે છે કે તમે એકલા હતા તો પછી નદી, નાળા, પર્વત, અનેક વ્યક્તિઓ અને સંબંધીઓ, ઘર બર બધું જે કંઈ ઐશ્વર્ય તમે જોયું અહીંયા ઉત્પન્ન કેવી રીતે થયું હતું? ઉત્પન્ન કેવી રીતે થયું? તમે તો એકલા હતા, ત્યાં બીજું કંઈ છે જ નહીં, બરાબર. આપણે અધ્યારોપ કરીને કહીએ છીએ કે ભાઈ પ્રકૃતિનું સર્જન એવી રીતે થયું કે જેમાં પંચમહાભૂતો ભળ્યા, બરાબર, અને મિશ્રણ થઈને આ સ્થૂળ પદાર્થો બધા બન્યા, બરાબર. બીજું આપણે અધ્યારોપમાં એમ બોલીએ છીએ કે સર્જન થવાની પાછળનું જે કારણ છે કે બીજ છે એના કર્મફળો દેવા માટે તત્પર થયા, એટલે આ સૃષ્ટિનું સર્જન થયું, અને જેના જેવા કર્મ છે એવા એને ફળ આપવામાં આવે છે. તો આ સ્વપ્ન જે જગત છે એમાં તમે કારણ શું બતાવશો? એમાંય બધું ઊભું તો થયું જ છે. એટલે અંદરના ડેટા, અથવા આપણે એમ કહીએ છે કંઈ નહીં, પણ આપણી કલ્પનાએ આ બધું સર્જન કરી દીધું એક ક્ષણ માટે, બરાબર.
સ્વપ્ન બહુ તો 4 કે 5 સેકન્ડ માટે હોય, એટલાની અંદર તો તમે જૈનમાં મોટા થયા મરી ગયા, બરાબર. એની અંદર સુખ દુઃખ, ગરીબીમાંથી અમીર થઈ ગયા, અને અમીરીમાંથી ગરીબી થઈ ગયા, ફક્ત 4 કે 5 સેકન્ડની અંદર, બરાબર. અને જાયગા ત્યારે કંઈ હતું નહીં, બરાબર. સ્વપ્નની અંદર દ્રષ્ટા તમે છો, જો તમે જ છો ને જોનારા, તો તમે જોઈ રહ્યા છો ને. તો સામે અનેક રૂપ જે ઊભા થયા એ દ્રશ્ય કોણ છે? તમે જ છો. કોણ છે ત્યાં? ત્યાં તો બીજા તો કોઈ આવ્યા નથી. ધારો કે તમારા સ્વપ્નની અંદર આ તોફાની બાબુભાઈ આવી જાય, તો બાબુભાઈ થોડા છે અંદર સ્વપ્નમાં, તમારી કલ્પનામાં છે એ તો, બરાબર. તો હવે તમે વિચાર કરો કે તમે એક જ છો, તમારી કલ્પનાએ આખા વિશ્વને ઊભું કરી દીધું, એની સાથે તમે કલ્પનાથી વ્યવહાર પણ કર્યો, અને કલ્પનાથી વ્યવહાર કરીને તમે કલ્પિત સુખી અને દુઃખી પણ થયા, બરાબર. તો એની અંદર દ્રષ્ટાય તમે થયા, દ્રશ્યય તમે થયા, અંદર ક્રિયાઓ જે થઈ એ પણ તમારા થ્રુ જ ક્રિયાઓ થઈ, એમાં કોઈ બીજો આવ્યો નથી ક્રિયા કરવા માટે. ધારો કે બાબુભાઈ તોફાન કર્યું તો ત્યાં બાબુ આવ્યા નથી, તમારી કલ્પના બાબુભાઈ બનીને તમારી જ કલ્પનાએ તોફાન કર્યું, અને તમારી કલ્પનાએ જ તમને દુઃખી કર્યા, બરાબર. કલ્પનાનું સામ્રાજ્ય જે હતું એ 4-5 સેકન્ડની અંદર કલ્પનાએ નહોતું ને એવું બધું બતાવી દીધું. એટલે એની અંદર દ્રષ્ટાએ તમે બન્યા, દ્રશ્યએ તમે બન્યા, ક્રિયાએ તમે કરી, પ્રમાણે તમે બન્યા, એટલે ઇન્દ્રિયોએ તમે જ બન્યા. અહીંયા બીજું કોઈ છે નહીં, અંદર કંઈ આવ્યું નથી, તે પાર નીકળી જાય, બરાબર. આ જાગ્રતનો આ જે સંસાર છે ને, એ જેમ સ્વપ્નનો છે ને, એવો આ જાગ્રત સ્વપ્નનો જ છે. ફર્ક એટલો છે, પેલો 4-5 સેકન્ડનો છે, અને આને તમે સમજી લો કે 50-60 વર્ષનો છે, બરાબર. છે કલ્પના, છે તમારી જ વાસના, છે તમારા જ વિચારનું આ પરિબળ, એના સિવાય કાંઈ નથી. જે રમાય છે એ પણ રમનારો એ તમે જ છો. જેને વેદાંતી ભાષાને એમ અંદર કીધું કે ભાઈ જગત શું છે? તો કે ચિત્તનો વિલાસ. જગત શું છે? તો ચિત્તવૃત્તિની અંદર જે કલ્પનાઓ પડી છે ને, એણે જગતનું રૂપ લીધું, અને એ જ ચિત્તવૃત્તિ જ્યારે ગાઢ નિંદ્રામાં જાય ને, તો જગતનો પ્રલય કરી નાખે છે. રહેવા નથી દેતી એ જગતને, કારણ કે મૂળ સ્ત્રોતમાં પાછી આવી જાય છે, બરાબર. તો જીવન મુક્ત સંત છે એ ઊભો ક્યાં રહ્યો? તો કે આઈનો આમ કરીને નથી ઊભો રહ્યો, આઈનો આમ કરીને ઊભો છે. એને ખબર છે કે ત્રણેય કાળની અંદર આની અંદર જગત ઉત્પન્ન થયું જ નથી, બરાબર. અને ધારો કે રમતું દેખાય છે તો ઉપાધિને કારણે દેખાય છે, હલતું દેખાય છે તે પણ ઉપાધિને કારણે જ દેખાય છે, નષ્ટ થતું દેખાય છે તે પણ ઉપાધિને કારણે જ દેખાય છે. ધારો કે કોઈ અરીસો તૂટી ગયો તો તમે એમ નથી બોલતા કે હું મરી ગયો, તમે શું બોલો છો? અરીસો તૂટી ગયો એટલે મારું પ્રતિબિંબ નથી દેખાતું, પણ અરીસો હોત તો મારું પ્રતિબિંબ દેખાતું, બરાબર. તો અહીંયા એમ કહે છે કે સૂક્ષ્મ દેહની હયાતીની અંદર ચૈતન્યદેવ વિશેષ રૂપે દેખાય છે, બરાબર. અહીંયા હું રૂપે દેખાય છે. કેની ઉપાધિએ? તો કે અંતઃકરણની ઉપાધિએ દેખાય છે. પણ અંતઃકરણની ઉપાધિ જ પંચમહાભૂતમાં ભળી ગઈ તો હું રે કે છું રે? બરાબર. જે શેષમાં રહે છે, જે આરંભમાં એનું અસ્તિત્વ છે, બરાબર. અને એના અસ્તિત્વના માધ્યમ દ્વારા પ્રતિબિંબને જોનારો એ જ છે, પ્રતિબિંબને જોનારો એ જ છે, પ્રતિબિંબને પ્રકાશનારો એ જ છે. તો હવે તમે એમ કહો કે જે શબ્દ છે કે મારે મુક્ત થવું છે, મારે મોક્ષ જોઈએ છે, તો આ જે શબ્દો આવ્યા છે એ કયા અજ્ઞાનમાંથી આવ્યા અને કઈ રીતે તમારો આઈનો હતો એટલે આ શબ્દો આવ્યા? તો આપણે કહીએ કરીશું ઊંધી દિશામાં, તો સવડી દિશામાં જ નથી, બરાબર. વૃત્તિ અહંકારની સાથે જોડાયેલી છે, વૃત્તિ આત્માની સાથે નથી જોડાઈ, બરાબર. જો આત્માની સાથે જોડાય તો આ સાધનનું એને જ્ઞાન થઈ જાય. જો આત્માની સાથે એ જોડાય
તો અંતઃકરણની અંદર કોઈ પણ બહારની વ્યક્તિઓ ઘૂમરીઓ નાખે, જેમ આપણે એમ કહીએ ને કે અજ્ઞાન કાળે સ્વિચ સમાજ આગળ છે કે ધર્મના સ્થાન આગળ છે, બરાબર. તો ધર્મ એક સ્વિચ દાબી એણે સમાજના વિચારનો અનાદર કરી નાખ્યો, અને સમાજે એક સ્વિચ દાબી તો એને કીધું કે ધર્મની અત્યારે જરૂર નથી, બરાબર. સમાજની વ્યક્તિએ એક સ્વિચ દાબી તો તમે શુભ કર્મ કરતા થઈ ગયા એમ, અને બીજા વ્યક્તિએ બીજી સ્વિચ દાબી તો તમે અધર્મ કરતા થઈ ગયા એમ. પણ અહીંયા એમ કહે છે કે આ બધા જે વલણો છે એ થાય છે ક્યારે? તમારું મૂળભૂત સ્વરૂપનું તમને જ્ઞાન નથી ત્યારે આનું સામ્રાજ્ય ચાલે છે, બરાબર. પણ મૂળભૂત સ્વરૂપનું ભાન તમને થઈ જાય તો આ સાધન જે છે એ સાધનની અંદર તમને ખબર પડી જાય કે આના છેડા ક્યાં જોડવા, બરાબર. નેગેટિવ પોઝિટિવના પાસાના જે છેડા છે એને ક્યાં જોડવા એનું જ્ઞાન આપણને થઈ જાય, અને આપણને તરત ખબર પડે કે આ છેડાને યથાવત જ્યાં જોડવું હોય ને ત્યાં જ જોડો, ને તો શોર્ટ સર્કિટ થઈ જશે, બરાબર. જીવનમુક્ત સંત આને સાધન માને છે. જીવનમુક્ત સંત છે એને ખબર છે કે મારું અંતઃકરણ શાંત સ્થિર છે, બરાબર. એની અંદર પ્રકૃતિની અંદર કોઈ વિકૃતિ નથી એમ. સામે વ્યક્તિએ એક નેગેટિવ તરંગનો એક પથ્થર ફેંકો, એક વ્યક્તિએ એમ કહ્યું કે ભાઈ ફલાણા ભાઈએ તમારા માટે આવું કીધું અને તમારો પારો ચડી ગયો, બરાબર. ઘૂમરે શબ્દની એક પથ્થર તમારી અંદર ફેંકો અને ફેંકતા તમે ધારણ કરી લીધું, અને એ ધારણ કર્યા પછી તમને એમ થયું કે મને કીધું, એટલે તમે અહંકારના કેન્દ્રમાં આવી ગયા અને તમારી અંદર ક્રોધ ઉત્પન્ન થઈ ગયો, બરાબર. નાયકો કાંકરો કોણે? સામે વ્યક્તિએ. ઘૂમરી ઉઠી ક્યાં? તો કે આ અંતઃકરણની અંદર, બરાબર. અને એ ઘૂમરીને આપણે જોયા નહીં અને એની સાથે તાદાત્મ્ય થઈ ગયા તો આપણને બધાને ખબર છે કે ઘૂમરીનું કામ એટલું છે કે સબળ શક્તિવાળું છે, અને એ એની ઘૂમરીમાં જો એ લઈ લે તો તમને જીવવાનો મોકોય ન દે. તમને જીવવાનો મોકો એટલે શ્વાસ લેવાનો મોકો ન દે, તમારી બુદ્ધિના વિચારને ચાલવાનો એ મોકો ન દે. કે જે ઘૂમરીમાં ફસાણા એને આપણને ખબર છે કે એને મૃત કરીને પાણીમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. તો તમે વિચાર કરો, તમારો કામનો, ક્રોધનો, લોભનો, મોહનો એ જે ઘૂમરીઓ જે છે એને ઉઠાડે છે કોણ? તો કે સમષ્ટિ આઘાત આપીને ઉઠાડે છે. સમષ્ટિ આઘાત આપીને આપણી અંદર એ ઉઠાડે છે, બરાબર. ગુરુએ દૃષ્ટિ આપી કે નજીક નહીં જતો, એની તાદાત્મ્ય નહીં થતો, પછી શું કરતો? તો કે તારા ચિત્તનો સાક્ષી થઈ જાય, બરાબર. હવે જો એ ચિત્તનો સાક્ષી થઈ જાય, એ ખીલો એ મજબૂત પકડી રાખે તો આ અંતઃકરણમાં કામની, ક્રોધની, લોભની જે ઘૂમરી ઉઠી છે એ તમને ખેંચે ખરી? તમને એની ઘૂમરીમાં લઈ જાય ખરી? ઘૂમરીમાં ગયો એટલે આપણે સમજી લેવાનું કે આપણે ખીલો છૂટી ગયા છે, આપણે ખીલો છૂટી ગયા છીએ એનું પ્રમાણ છે. હવે તમે ઈચ્છો કે આ ક્રોધથી મારે બચવું છે, આ લોભથી મારે બચવું છે, તો હવે તમે બચી ન શકો. સંત કે હવે હું કાંઈ ન કરી શકું, મેં દૃષ્ટિ આપી છે તને, તારે આ ખીલે ઊભું રહેવાનું છે, ખીલો તારે છોડવાનો નથી, બરાબર. તો અહીંયા આપણને એણે કહ્યું કે જે રિયલ હું છે, જે સાક્ષી રૂપે હું છે, જે ચિત્તનોય દ્રષ્ટા છે, બરાબર. તો આ અંતઃકરણ આખું જુદું પડ્યું છે, સાધનના રૂપમાં છે. સાધનના રૂપમાં એ બે વસ્તુ બતાવે છે. એક ઘા નાખ્યો, ગુરુ દ્રષ્ટિએ બતાવ્યું તારી અંદર કામ છે, અને આ કામ જ્યાં સુધી હોય ત્યાં સુધી હું રિયલ આઈ તરીકે પ્રગટ ના થાવ તો તું આની ઉપર કામ કરી લે, બરાબર. તો અહીંયા એણે એમ કહ્યું કે મને આઘાત લાગ્યો એટલે મને પીડા થઈ કે મારી અંદર હુંનું સ્ફુરણ ન થયું, બરાબર. અને એ પીડા જો એની અંદર જાગી અને એ પીડાને પોષણ મળી ગયું એમ, તો એ કામ એટલું જ કરશે કે આ જે ગુમરીઓ છે ને એનાથી ધીમે ધીમે તમને અસંગ કરશે, અને છેલ્લે કરશે શું?
તો કે રિયલ જે સાક્ષી છે ને એમાં તમને ઊભો રાખી દેશે, ત્યાં સુધી નહીં રાખી શકે. તો આ જે પરિબળો છે, એક સમષ્ટિનો આઘાત, ગુરુ દ્રષ્ટિ અને આની સાથે તાદાત્મ્ય ન થવું એનો પુરુષાર્થ, એ ખરેખર એટલો બધો કઠિન છે. અને એક ખીલાગળ જ ઊભું રહેવું એ તપોબળ માંગે છે, અને એ મોટામાં મોટું તપ છે. અને જે અંકુર ફોડ્યું છે, એણે જે અંદર પીડાઓ આપી છે આપણને, એણે જે ઘમસાણ મચાવ્યું છે આપણી સામે, અને જો એમાં આપણે લાચાર ન થઈએ અને એને ગમે એટલું થાય તો પણ એને તાબે આપણે ન થઈ જઈએ તો જીત આપણી છે અને એ હારીને વળી જશે. બરાબર. તો સાચી સાધના આ છે. આપણા આમૂલ પરિવર્તન લાવવું હોય, આપણી અંદર રિયલ આઈને પ્રગટ કરવો હોય, તો આ અનેક મુખવાળો જે હું છે એને આપણે છોડવું પડે. અને અહીંયા આપણી વૃત્તિને ક્યાં જોડવીને એ ગુરુ દ્રષ્ટિ આપી કે આ રિયલ એક આઈ છે, એની સાથે જોડો, આની સાથે છોડી દો. અને આને કહેવાય સત્સંગ. એને સતનો સંગ કર્યો વૃત્તિએ, અસતનો સંગ નહીં કર્યો. તો આ સત્સંગ જે છે ને, આ જે સાધના છે ને, એ જ તમારા આત્મતત્વને પોષશે, એ તમારા ગુરુની આપેલી જે અગ્નિ છે એને એ પોષશે. બીજું એક દિવસ માહિતી લઈ લેશો તો એ નહીં પોસાય. હવે આમાં પ્રશ્ન હોય તો કહો. સમજાય છે? હવે પ્રશ્ન હોય તો એટલે પ્રશ્ન ઉઠે ક્યારે? પ્રેક્ટિકલમાં ચાલીએ તો આપણી જે દ્રષ્ટિમાં ભૂલ હોય તો પ્રશ્ન ઉઠે. બરાબર. બીજું એક છે કે પ્રશ્ન છે ને એ ત્યાં સુધી જ ઉઠે કે આપણે અખંડ જે હું છે એમાં ના આવીએ ને ત્યાં સુધી પ્રશ્ન ઉઠે. બધા પ્રશ્નનો વિરામ છે ને એ તમે અખંડ હુંમાં આવી જાઓ ને તો બધા પ્રશ્નોનો વિરામ છે. પણ જો તમે અખંડ હુંમાં ના આવો અને અહંકારના કેન્દ્રમાં જ હું, એ નામરૂપવાળા અહંકારમાં તમે હો ને તો પ્રશ્નનો વિરામ નથી, આવે જ નહીં. એમાં કાંઈ ના આવે. એમાં રિયલ શાંતિ પણ ન હોય, એમાં રિયલ આનંદ પણ ના હોય, એની અંદર રિયલ સમજ પણ ના હોય, અને આન્સર હોય ને અધૂરો હોય, પૂરો ન હોય. કારણ કે એ માહિતીમાંથી લઈ આવ્યો હોય અને માહિતીમાં જ આપણને ગુમાવે કરે. તર્ક ત્યાં સુધી હાલે કે જ્યાં સુધી માહિતી હોય ત્યાં સુધી, માહિતી પૂરી થઈ પછી તર્ક ન હાલી શકે. એમાં પ્રશ્ન આન્સર જે છે એ જ્યાં સુધી આ ઉપલછરી જે આપણું જ્ઞાન છે, સમાજનું હોય, ધર્મનું હોય, અનુભવનું હોય, તો ત્યાં સુધી આપણને પ્રશ્ન ઉતરી ચાલે. પણ એ આખા માળખાથી આપણે ઉપર ઉઠી ગયા તો હવે પ્રશ્ન ક્યાં રહે? બીજું એક છે કે આન્સર છેલ્લો આપી દીધો મેં. હકીકત આ છે કે આમાંય આપણે બફર નહીં કરી શકીએ. આપણે હાલી રહ્યા છીએ, બરાબર. આપણે એક એક ડગ માંડી રહ્યા છે. તો ડગ માંડે છે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ જેમ જેમ વિજ્ઞાન વિકસતું જાય તો વિજ્ઞાન જેમ જેમ વિકસે તેમ સાધનો પણ નિત નવીન આવતા જાય, અને એ જેમ જેમ સાધનો પણ નવીન આવે તો એ સાધનનો ઉપયોગ એ નવીનતાથી કરવામાં આવે. પહેલાં જે આપણને પરિસ્થિતિની અંદર જે પીડાઓ જે લંબાતી હતી ને એ બધું થતું હતું અને એમાં સમય માંગતો હતો, તો અત્યારે આપણને એવી ખબર પડે કે સાધન એવા છે કે જેમાં સમય નથી માંગતો, અને નાની સી પહેલાંમાં
ક્રિયાઓની અંદર એ આપણને ફળ આપી દે છે. એ જેમ આપણે સ્વીકારીએ છીએ એવી જ રીતે જેમ જેમ આપણે ડગ ભરતા જઈએ એમ આપણી જે બુદ્ધિ છે સૂક્ષ્મ થતી જાય. બરાબર, સૂક્ષ્મ થતી જાય તો એને ઘણું બધું દેખાવા માંડે, ઘણું બધું એને દેખાવા માંડે. અને જેમ જેમ એને દેખાતું જાય ને એમ એની પીડા વધતી જાય. કારણ કે અત્યાર સુધી તો આપણને છીછરું દેખાતું હતું એટલે આપણને એમ હતું કે બહુ ઓછો કચરો છે. પણ જેમ પ્રકાશ વધતો ગયો તો જન્મ જન્માંતરનો કચરો તો અંદર પશુતાનો પડ્યો છે. અત્યારે આપણે જોઈએ છે કે એમ વિજ્ઞાન કહે છે કે જેમ જેમ દિવસો વીતતા જશે એમ સૂર્યમાંથી આ પૃથ્વી જે છે એ અવેરનેસને પીતી જશે. બરાબર, તો જેટલી અવેરનેસને એ પીશે એટલા આપણા દટાયેલા સંસ્કારો બહાર વધારે નીકળશે. બાળકોમાં જે આપણને 17-18 વર્ષે જે બુદ્ધિ નહોતી એ બાળકોમાં છે. જે અત્યારના વ્યક્તિઓ છે એ કોમ્પ્યુટરમાં એટલા ડીપ નથી જઈ શકતા, એટલા નાના બાળકો કોમ્પ્યુટરમાં ડીપ જાય છે. એનો અર્થ એમ થયો કે એની બુદ્ધિ તીવ્રતાએ ગતિમાન છે. બરાબર, તો જેટલી ગતિમાન હોય એટલા ગતિમાન એના સંસ્કારે હોય. બરાબર, તો અત્યારે આપણે જોઈએ છે કે કયા સંસ્કારો વિશ્વમાં ઉભરી રહ્યા છે. એનો અર્થ થયો પૃથ્વી સૂર્યમાંથી અવેરનેસને જો પી રહી છે તો અત્યારે ફૂલ ફોર્મમાં પીએ છે અને બધા માનવીની અંદર પડેલા જે સંસ્કારો છે ને એ બહાર કાઢી રહ્યું છે. બરાબર, બેહોશ વ્યક્તિ છે એ શું, એની અંદર શું ઘટનાઓ ઘટે છે એમ એને આપણે જો અધ્યાત્મ દૃષ્ટિએ જો જોઈએ તો આપણે એમ કહીએ કે નિર્દોષ છે, લાચાર છે, એને જ ખબર નથી એમ. બરાબર, તો એ કઈ રીતે આપણે બોલીએ છીએ? જેમ નાનું બાળક હોય અને એ ગાળાગાળી કરે, એ દિગંબર થઈ જાય અથવા કોઈ કૃત્ય કરે અથવા ગાળ બોલી દે તો આપણે એમ કહીએ કે તો નિર્દોષ છે, ને શું ખબર છે કે હું શું બોલું છું, હું શું કરું છું, એને નથી ખબર. બરાબર, એવી જ રીતે આ પૃથ્વી જે અવેરનેસ પીએ છે એની એનર્જીની અંદર દરેક જીવોની અંદર પડેલા જે સંસ્કારો છે ને અત્યારે ફૂલ ફોર્મમાં બહાર આવી રહ્યા છે. એમાં 2 ફોર્મ આપણને અત્યારે વિશ્વની અંદર દેખાઈ રહ્યો છે જે ખરેખર પશુતાના છે. પશુની અંદર હિંસક વૃત્તિ છે અને પશુની અંદર સંબંધનું જ્ઞાન જ નથી. પશુની અંદર છે ને સંબંધનું જ્ઞાન નથી. અને બીજું એક છે કે એને એ જ ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ. બરાબર, તો અત્યારે તમે જુઓ તો હિંસા અને કામ છે ફૂલ ફોર્મમાં દેખાઈ રહ્યો છે. અંધ છે માણસ અત્યારે. તો ખરેખર માણસ અંધ છે એની પાછળ ઘણા બધા ફંક્શનો કામ કરી રહ્યા છે. પૃથ્વી જો અવેરનેસ લેતી હોય, પૃથ્વી પોતે જ આ એનર્જીથી ભરેલી છે અને એ આપણી અંદર પ્રગટ થાય છે અને આપણા અંદર પડેલા જે બીજો છે એ ફૂલ ફોર્મમાં કાઢી રહી છે આપણને. બરાબર, અને આપણે એટલા બેહોશ છીએ એ સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને વહી રહ્યા છે. બરાબર, બીજું એક છે કે એક આનંદીબેને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ એમ કે કોઈ સંત હોય એ નાનપણથી આમાં સાધના કરતું હોય. બરાબર, અને 60-70 વર્ષનો થાય અને એણે જે સાધના કરી હોય તો એ સાધનાની અંદર અમુક પ્રકારના સંસ્કારો કેવી રીતે બહાર આવે જે આપણે કલ્પી ન શકીએ એવા સંસ્કારો કેવી રીતે એની અંદર બહાર આવે એમ. એટલે મેં કહ્યું છેલ્લા જે સંસ્કાર આપણી અંદર છેલ્લા તળમાં, જેમ આપણે કોઈ વ્યક્તિ હોય ડબ્બો ભર્યો હોય તો અમુક જ્ઞાતિની અંદર એવું છે કે અમુક જ્ઞાતિની અંદર હોય કે એકલો કંસાર ભરવો, અમુક જ્ઞાતિની અંદર એકલી મીઠાઈ ભરવી, અમુક જ્ઞાતિની અંદર હોય કે કંસાર ભરો પછી ઉપર મીઠાઈ ભરવી પછી પાપડ ને પાપડી ને બધું ભરવું અંદર. બરાબર, તો જે વ્યક્તિ ડબ્બો ખોલે એમાં પ્રથમ જે હોય છેલ્લે નાખ્યું હોય એની પ્રથમ નીકળે. શું નીકળે? છેલ્લે નાખ્યું હોય એ પ્રથમ નીકળે. પછી એ જે કાઢતો જાય તેમ 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 છેલ્લે જે નીચે નાખ્યું હોય ને એ નીકળે. એમ આપણી સાધનાની અંદર જ્યારે આપણે હાલીએ ને
ત્યારે આ જન્મના સંસ્કાર નીકળે. આપણી સાધનામાં આપણે જઈએ એટલે શુદ્ધિકરણ શરૂ થાય તો આપણે આ જન્મના સંસ્કાર નીકળે, બરાબર. પછી જેમ જેમ આપણી સાધના આગળ ને આગળ ગતિ કરે તો એના આગલા જન્મના નીકળે, પછી એના આગલા જન્મના નીકળે. તો શરૂઆત આપણી ક્યાંથી થઈ હતી? વનસ્પતિમાંથી. વનસ્પતિના છેલ્લા સંસ્કાર છે તે પેલા પશુના સંસ્કારો છે. અને આ પશુના સંસ્કારો જ્યારે આપણી અંદર ઉભરે તો ગુરુની કૃપા હોય, આપણી સ્વયંની કૃપા હોય અને આપણે એમાં સભાન હોઈએ તો આ પશુતાના જે સંસ્કારો નીકળે છે ને એમાં આપણે સજાગ થઈ જઈએ અને સજાગ થઈને આપણે એ બીજને ખેડવી શકીએ એમ. અને જો સજાગ ન થઈએ તો અત્યારે આ વિશ્વમાં જે ચાલી રહ્યું છે એમાં આપણી અંદર ચાલશે. એટલે કે છે સભાન અખંડ તમે થાવ. એટલે અહીંયા એણે ગંગા સાથે કીધું કે શીલવંત સાધુને વારે વારે નમો. એમ શીલવંત સાધુ આપણો આત્મા છે, બરાબર. અને આપણા આત્માને જોડે આપણી વૃત્તિને તાદાત્મ્ય થઈને અહંકારને, નામરૂપવાળા અહંકારને વારંવાર નમાવો. એને છોડી દો, અહીંયા એને આપણે શરણાગત કરી દો, એમ એને રાખવાનું નથી, બરાબર. અને કરવો શું? તો કે સતનો જ સંગ કરવો, નિત અભ્યાસે રહેવું. એક ક્ષણ તારી તું ચૂકમાં કે જેથી આવા સંસ્કાર જ્યારે ઉભરે એ તને બહાર ન ફેંકી દે, એમ, બરાબર. એમાં પ્રમાદ નહીં કર. અને પ્રમાદ કોણ ન કરે? તો જેને પ્રેમ હોય ને પ્રમાદ ના કરે, બરાબર. તો અત્યારે આ બધું જે ચાલી રહ્યું છે દોષ કોઈની નથી, બધા નિર્દોષ છે, બરાબર. એટલે